हेलो फैमिली, वेलकम टू द न्यू ब्लॉग। अभी शुरू हो रहा है हमारा दोपहर को 5:15 बजे। अभी हम माँ बेटी उठे हैं, सिर्फ माँ उठी है, अभी बेटी को तो उठा रहे हैं। मम्मी आ रूम में ज काक प्रॉब्लम છે। આંખ એટલી ઘેરાતી હોય ને તો તમને એમ થાય કે આપણે વર્ષોથી જાગેલા છીએ। એ મારો દીકરો કાલ મમ્મી કહેતા હતા ઓલું હું દ્વિજાને ભગવાનનું નામ રેવલાવતા હતા, તો મમ્મી કે હામું બોલી હોત તો ઈ નામ। રાધે રાધે। એટલે મેં કીધું દ્વિજાનો અવાજ કોની જેવો હોય છે? મારો તો આમ છે થોડોક મોટો અવાજ, એટલે મારે થોડુંક આમ ધીમું બોલવું પડે। બાકી અમારા ઘરમાં મમ્મીનો અવાજ અને વિશાલનો બેયના ઝીણા ઝીણા અવાજ છે, એટલે આમ આમ શાંત અવાજ બેયના। પછી પપ્પાનો ને મારો અવાજ આમ ભરાડી છે, એટલે આમ બોલતા હોય તો ચોથે ઘેરે સંભળાતું હોય અમારે એમ। તમારે દ્વિજાનો અવાજ મમ્મી કોની જેવો હોય છે? થાશે ડાય થાશે શાંત નરમાશવાળ નર્મા સાસુ જેવી। અમારી જેમ ભરાડી નહીં। દોરા છે ને હા આ ફીટા થઈ ગયો છે, આ ફેરા કરે છે, આ દોરો એક કાપવો જોઈએ। હા, તો કાપીને આપણે નવો બાંધી દેવું। આપણે ક્યાં દોરો કેટલો લઈ આવ્યા છીએ? 2 મીટર લઈ આવ્યા છે, બંગડી પેરા જ કરવાની। બંગડીયું પહેર્યા જ કરવાની છે ફરતી ફરતી। એ દીકુ અમારે બીજું ને સદરા નહોતા, અમારે બીજું ને સદરા આવી ગયા, એટલે હવે ઢીંગલીને મસ્ત ઉઠાડીએ હવે એને। મમ્મી મારી જેટલી એટલી નીંદર ચડી ગઈ છે બપોરની, મારી પહેલાની જોકે ઉતી છે, પાછું શું કહેવાય ફીડિંગ કરીને પાછી હુઈ ગઈ। એટલે મેં કીધું તો મેં કીધું આ રૂમમાં જ મેં કીધું એ બધા ફેમિલીને જોવું જ છે કેવી હુતી છે। અમને ખબર છે હાંજે કેવી રમે છે કેવી? અરે મમ્મી આંખું તું જો અંધારામાં એને મૂકીને તો આંખું ખુલ્લી ને ખુલ્લી। મેં કીધું હમણાં બંધ કરે રાતની। એટલે હું હવે નિંદર કરી લઉં છું, એની સામે ટક્કર આપું છું હવે તો। હું એટલી નિંદર કરું ને સામે કે રાતે આપણે નિંદર જ ન આવે। એટલે મમ્મી કે તમે મા દીકરી બે હિમજા કરો જે કરો એ। પછી અમે આખો દી કામ કરી। સાચી વાત છે, અત્યારે જો ગોળગીરી સુધારવાનું જ કામકાજ ચાલુ છે। મમ્મી કે ઈ કામ કરું, રાંધી કાઢવી, તમારું બધું કરીને કે હું થઈ ગયું હોય। અત્યારે તો આ શું કહેવાય, મને મમ્મી ઉઠાડે 4 વાર ઉઠાડવા આવ્યા, પણ મારી આંખ ઊંચી થવી જોઈએ ને, તો પછી હાંજે નીંદર ન આવે તો પણ મેં કીધું નક્કી આ રૂમમાં જ મેં એકવાર મારા વિશાલને હુર આવે છે રૂમમાં, એમ કે તમે હુઓ તો તમને કેવો એક્સપિરિયન્સ થાય છે, કારણ કે એટલી હદે કુદરતી નીંદર છે, આટલું તો હું મારી ન્યાય ન હોતી પણ આપણે છે ને આ બધું ખુલ્લું ખુલ્લું હતું ને તો ચારે પરથી અવાજ આવે। હા, લેમ અને ફળિયામાં કામ કરતા વાતાવરણ શાંત હોય એટલે નીંદર ચડેલી રહી। તો અરે આંખ ઊંચી ન થાય, અમારે બીજું ની આંખ ઊંચી ન થતી। એને જેવું છે તો હાલો હવે એને ઉઠાડીએ હવે, એટલે કલાક 1.5 કલાક પછી રમે ને હવે થોડીક વાર રમાડ એટલે હવે રમાડીએ ને। ફાઇનલી વાગી ગયા છે અત્યારે રાતના 7:45 અને અત્યારે સ્પેશિયલી એક સરપ્રાઈઝ આવે છે। સરપ્રાઈઝમાં આવે છે મારું આખું સાસરિયું, અને કારણ કે મેં એવું હતું રોંઢે વિડીયો કોલ કર્યો ને તો મમ્મી કહે કે મને એટલી હદે ઈચ્છા થઈ ગઈ ને કે દ્વિજાને રમાડવાની, તો એ કહે કે હું વિશાલને કહું કે તું 4-wheelમાં એને લેતો આવી તો કલાક તો રહે જ વિશાલી કે મારે ભેગી। એટલે મેં મમ્મીને કીધું મેં નવરા હોય ને તો આવજો રમાડવા। એટલે અત્યારે આખું હોલ ફેમિલી મમ્મી પપ્પા દીદી આકાશ જુન વિશાલ અત્યારે પાંચેઓ આવે છે આપણી દ્વિજુને રમાડવાની, એ આપણા નવા ઘરે। તો નવા ઘરે સાસરિયાવાળાની પહેલી એન્ટ્રી છે, તો અત્યારે જો બસ જમી કાઢીને લોકો વિશાલને થોડી શોપિંગ કરવી છે, એટલે એ માટે નીકળવાના છે, અને ધેન આફ્ટર શોપિંગ કરીને પછી સીધા અહીંયા આવશે। તો અત્યારે તો મારી દ્વિજાને મેં સુવા દીધી છે। મેં કહું સ્પેશિયલી લોકો જે છોકરીને રમાડવા ધક્કો ખાતા હોય તો મેં કહું અત્યારે દ્વિજાને ઉઠાડી દઈશ ને હું તો પછી ત્યારે સૂઈ જશે, એની કરતાં અત્યારે ભલે સૂતી ત્યારે હું એને જગાડી દઈશ। તો મમ્મી પપ્પા ગયા છે બહાર, અને અત્યારે તો હું મારી દ્વિજા એટલે દ્વિજાય સૂતી છે તો હું એકલી। તો હવે રાહ જોઈએ સાસરિયાવાળા આવે ત્યાર પછી આપણે બધા સાથે મળશું, મુલાકાત કરશું ને દ્વિજાને રમાડશું। આ મારી છોકરી તો નવી નવી તૈયાર થઈ ગઈ, મસ્ત કપડા વપડા પહેરીને, અને કોઈ આવતું નથી હવે એને હુઈ જવું છે। મારી દીકરીને હુઈ જાવ છે, આમ જો તારા ફઈ ને બધા આવે છે। અરે હોદે મમ્મી ભલે ઘોડી આમ રહી ઘડીક રોહે ન કર, ઓલી હિચક છે ને તો મજા આવે। 9:30 8:30 થી મારી દ્વિજુ જાગેલી હતી મમ્મી, હવે એ હુઈ ગઈ છે પાછી રાહ જોઈ જોઈને। એને ઈ કે બધાય કે વાડ જો પણ કોઈ આવ્યું નહીં, કોઈ મને રમાડવા આવ્યું નહીં, તો હું મારી રીતે હુઈ જાઉં છું। હા તો જો લાઈટ બાઈટ ઠારીને અમારી બેન તો રૂમમાં ઓઢી ગયા છે, એટલે મેં કીધું હવે વિશાલને મેં કીધું તમે આવો બસ ઉઠાડજો, બીજું શું। હા તો નકર મેં કીધું ઈ એની રીતે નકર 12 વાગે ઉઠશે પાછી। 12 થી 2 વાગ્યા હોય, 12 થી 2 અને મામા રમાડે છે, એટલે ઈ રીમા કરે એની ભેગી। એટલે મેં કીધું હવે એનો કોટો પૂરો થઈ ગયો, એ જાગવાની કેપેસિટી મેં કહ્યું 1.5 કલાકની છે, તો 1.5-2 કલાક જેવું થઈ ગયું, તો હવે બેન અમાર હુઈ ગયા। હવે ઉઠશે 12 વાગે। જગાડી દીધી મમ્મી ક્યારની, પણ પછી રોવા માંડી। એટલે મેં કીધું અત્યારે જગાડશું તોય નહીં જાગે, ને પછી બપોરે 2 વાગે હું રાવશું તો હું હે કેવું મમ્મી એને કેટલી અને એવી પછી ટકોરા જેવી આંખો એને ગીરી હોય મોટી, તો આપણને એમ થાય આ કોટો તો આને એક ને છે, મારે ઓછી કે ટેકે રાખી રાખીને મન નકરા ઝોલા આવે।
એને જેવું છે. તો જો અત્યારે આવે ને એટલે મેં વિશાલને કીધું, મેં કીધું તમે આવીને ઉઠાડજો એને. ઈ ઉઠે તો ઠીક છે, બાકી મેં હુતે હુતે રમાડજો. હા તો એવું છે. તો જો ઈ લોકો વિશાલની શોપિંગ કરવા ગયા છે મોલમાં. બસ હવે ત્યાંથી નીકળતા હતા એટલે 5-10 મિનિટમાં પહોંચતા હશે. નાનીમાં આવ્યા છે. નાનીમાં હું દાદીમાં આવ્યા સ્પેશિયલ રમાડવા. આ કેમ મમ્મી હાથમાં ખરીદી બધી? આ મારા દીકરા બતાવા થોડા ઘણા પણ કેટલા લીધા મને કે લાડવામાં પહેરવાય કે કપડા નથી, એટલે મેં કીધું એટલા બધા. અને મારી છોકરી મમ્મી રાહ જોતી જોતી હુઈ ગઈ છે હવે. તો નવા ઘરે પહેલી વાર આવ્યા છે. હે દીદી, નવા ઘરે પહેલી વાર આવ્યા છે રમાડવા, પણ મારી છોકરી રાહ જોઈ જોઈને હુઈ ગઈ. 1.5 કલાકથી રમતી હતી. રોવા માંડી હતી. પછી મેં કહ્યું કજિયા ચડે એની કરતા ભલે હુઈ જતી. રોનક કેવો મસ્ત વિડિયો તો કરવામાં આપતી હતી. પછી એની મેળે મેળે થોડુંક ખાઈ. એ હાથ એમ જ રહે, ગમે એટલે તમે સીધા કરશો. કેમ કે હરખા જોઈને ન જાવ ને એટલે હા એના પોસ્ટમાં જ એમ ખબર છે કે ભાઈ બાય આવ્યા છે. ભાઈ બા ને, ભાઈ, હા. ખબર છે ભાઈ બાય આવ્યા છે. થઈ બાઈ બસ પાછા. વિશાલ ઘોડી ઘડી સાઈડમાં મૂક દે, બધા ઘડી બે હવે બા ઉઠાડશે એના. આ એટલી બધી એને મુઠ્ઠી ટાઈટ કરી છે અને જેમ પકડી છે એમ ઓર ટાઈટ કરતી જાય છે. એટલે મેં કીધું કોઈએ કાંઈ મને બતાવી એટલે સીધું એક જ ગુસ્સો. અને પછી બે હાથની એટલી ટાઈટ કરી છે ને, જેટલું એના બળ છે એટલી. ફૂલોમાં બીજું એ ટાઈટ કરી છે મુઠ્ઠી. દેવું અમારે કુસ્તી કરે છે. અમારા દાદાને કેમ નો લાવ્યા? ને દાદા ને પપ્પા ને તો પપ્પાનું થોડું કામ રાખ્યું હતું મેં. હા, હું સાંજે એક વસ્તુ આવવાનું હતું ને, તમે જાજો. એટલે મેં એને ફોન કર્યો હતો. મેં કીધું પપ્પા ઈ ચારે નક્કી કરી લીધું છે, ચારે આવે છે તમને મૂક્યા વગર નહીં, કે મને તો ખબર નથી. એ ઘરે બપોર સાંજે જમવા આવ્યો ને હા, ત્યારે મેં કીધું પાણી આવું જ તમારે. મેં કીધું જાય છે, તમે જાતા હોય કે તમે નક્કી જ કરી લીધું છે કે? ખોટું લાગી ગયું. ઈ હવે તમારે જરૂર પડે નહીં કે હવે જરૂર તમારે પૂરી બધું પૂરું થઈ ગયું કે? નહીં ઈ ફોન કર્યા જ કરી કે હું કરે છે મારી ઢીંગલી. પછી મેં કીધું કે ઈ ચારે ને કીધું, મેં કીધું તમે નથી, મેં કે બહાર જો તો કે નહીં, કે હું તો બહાર બેઠું છું, કે મને તો ખબર નથી ક્યારે નક્કી કરી નાખ્યું છે. કેટલા રોજ મંદિરે થયા ને 5:30 વાગ્યા પોણા 6 ના બહાર બેઠા હતા, 8 હા. વાગે આવ ખાવા. તો ક્યાંથી ખબર હોય? એટલે મેં કીધું એને મીટિંગ જમાવી હોય બહાર. પછી મેં કીધું એને નો ખબર પડે ઘરે. કેટલા fix હોય. હા. હા, હાને 6 વાગ્યા 8 વાગે કેમ જમવા હાલો તે જમવા તઈ જમવા આવે બેઠા જ હોય. એ જેવું છે. અને તમારી શોપિંગ થઈ ગઈ લાડવાની સ્પેશિયલ? Shopping થઈ ગઈ, જો અહીંયા. આ રહ્યા shirt. રેડી રેડી. તો મમ્મી પણ મમ્મી લાડવા લઈને આવીશ કે વાતું એને કપડા નહોતા ને દીધી? લાડવા પણ દીકરીના જ, એના કાપડ લાડવા નથી. એને જેવું એને છે. જોયું ભાઈ, એના જાજા લેવું પડે. એને જાજા લેવું. બીજા કે એનું કરે, મારું તો બને કેદી કરે. અરે એનું તો કોઈને નહીં હોય એવું આવશે બીજુંનું તમારે. અને સ્પેશિયલી ગિફ્ટ એક આવી છે બહુ મસ્ત હા રે, gift. અમારી સાસુ ને વહુ માટે. ઓપન કરું? ઓપન કરો, તમે જ કરો. આવો છરી ક્યાં છે કે કાંઈ તો છે? મારી દીદી હવે નહીં, ખરેખર કિચનમાં અને હોલમાં બે જગ્યાએ આ રૂમમાં તમારે ઓછું લેવું હોય બ્લોગિંગ, ત્યાં ફૂલ લાઈટ કરાવીશ ને. એટલે જ ને. કારણ કે આપણે રાતે ઘણી વાર shooting હોય એટલે તો? મજા ના આવે. તો થઈ અહીંયા- ગઈ તમારી gift, તારી ને મમ્મીની. હા, આવી જ ક્યાંથી? ઈ તો કયો. આમ તો અમદાવાદ થી, પણ યુકે જે છે ને દક્ષાબેન, હા હા, એમને મોકલેલી છે. તોડવું પડશે. જોડે આમાં વાત થઈ છે ભાઈ. એ દીદી હું એમ કરતી હોય, મેં હું ક્યારેક હું વિચારતી, મેં કીધું, મમ્મી આ કોને બોલાવતી હશે ત્યાંથી, કે હાલો મારે રમવા. આઘા રહ્યો, આઘા યાદ કેતી હોય. જોઈ લે, હાથ જોઈ લે, હાથ જો. દુબળું હોય એટલે આખામાં આમ થાય. એમાં મેં કીધું કે એનું હલકી છે ને એટલે એ ઝપકી જતી હોય. તમે એમ કહો કે ગરમી છે, ગરમી. મેં કીધું આને ગરમી નો થતું હોય અને માથે ટબુલો રાખી. સિલ્કી ફેશન. અમે આવ્યા તે રોવા નથી જરૂર, બસ કહે કે એના દાઢી જોઈ આવ્યા, રોવા નીકળી ગયા. હવે તો મારું હું. સાડી. અરે વાહ, બહુ જબરી છે. હું. પટોળા મસ્ત છે. બે કલર મસ્ત છે કા મમ્મી? તમે જે પહેરો એવી જ છે, હા, એ ટાઈપની જ છે. બે સરસ છે. બહુ જબરી છે. કલર એ સારા એવા. પોલીસ કરા દે. એક દીદી ખોલો, એક બેન ખોલે. અરે એક મમ્મી ખોલે, એક દીદી ખોલે, આપણે જોઈએ.
બહુ સરસ છે. સાડી બહુ જબરી છે ભાઈ. તો એક ક્લિક છે. બે મસ્ત આનો છે. કલર કેવો મસ્ત છે. બહુ જોરદાર છે. બે પટોળા જ છે કા મમ્મી? હા, પટોળા જ છે. અને પટોળા એમાં છે. આખામાં design છે ને? હા. હા. આને કયું કહેવાય? પટોળું જ કહેવાય. પટોળું જ કહેવાય, પણ આ પટ્ટો હોય ને એને કંઈક બીજું ગાળા border. હા, ગાળા border ગાળા પટોળું. હા, પછી. હે મોમ ગાળા border પટોળું વાંચો તો. આ જોતું જ ને? તારે આ જ રાખવાનું. તને આ ઓછું સારું લાગે. મમ્મીને તો વધારે મને તો ગમે. પહેલે પડે. એવું જ છે. આ કહેવાનું જ હતું, તને આ પડશે. કારણ કે આ તને ઓછી પડે. હા, કારણ કે આખી design છે ને, આખી મમ્મીને design છે ને સારી લાગે. એટલે. મમ્મીને ગુલાબી મને તો ઓરેન્જ છે એ સારું લાગે, પણ તને તારા માટે આ મસ્ત છે. બે હાહુઓને હાડી થઈ ગઈ. મમ્મીને તો વિશાલ ગમે એ કલર થી ઓલો નતો ઓલો આપણને બહુ હાઈલાઈટ થતો કલર ઓલો બ્લુ અને રેડિયમ કલર ની હાડી મમ્મી પહેરતા. મંદિરેથી બેનોએ કીધું તો કંચનબેન આજ તો કે પ્રસંગમાં જઈને એવા લાગે છે. એટલે બહુ મસ્ત મને બધી હાડી મસ્ત મમ્મી લાગે. મમ્મી તમારી સાડી બે ગુલાબી છે, નથી દેખી 3 ગુલાબી છે. તમે લગન વાળી ગુલાબી છે ગાડી હેવી. તો ઘણી છે ગુલાબી. પણ આમથી જો પાયેલ હશે ને આ કલર ઓછો સારો લાગે. હા. ઈ જ સારો લાગે. આજ મસ્ત લાગે. અને આ મારા ઉંમર છે ને, પ્રમાણે આખું મારે design છે ને, એટલે આખી મમ્મીને સારી લાગે design પ્રમાણે. મારા ઉંમર પ્રમાણે મને આ સારી લાગે. મસ્ત હાડી અમારે હાહુઓને હાડી થઈ ગઈ. આ ટૂંકમાં ત્રણેય કપડા થઈ ગયા. મારા પપ્પા એક બાકી છે હવે. ક્યારે પહેરશું હવે આ ઈ તો કયો ઈ આપણે design આ જાણવા બેનનું બેસશો. step છે. દીદીનું છે ને. આને એ શું હા પછી દીદી શ્રીમતમાં હા. હજી એનું બધું ફંક્શન હજી બાકી જ છે ધીમે ધીમે. આ જેણે મોકલાય એને થેન્ક યુ બેનને. દક્ષા બેને મોકલાવી હતી મમ્મી યુકે થી દક્ષા આંટીએ મોકલાવી સ્પેશિયલ. આજે પલ્લુ એનો. બહુ મસ્ત છે હો કલર બે સાડીના જબરા. દીદી આનો ખોલો તો પલ્લુ. લાવ. યા બહુ મસ્ત છે. બહુ મસ્ત છે ખરેખર. ઠીક નહીં તો પ્લેન કેમ છે નકરી આ? નહીં, નહીં, ના, ના. પલ્લુ બધાને હોય જ છે. આનો પાલાવી બહુ. આનો પાલવ એ બહુ સરસ છે હો. સાડી બે એક નંબર જો. બે એક નંબર છે બહુ મસ્ત. સ્પેશિયલી દક્ષા આંટી થેન્ક યુ મારી મમ્મી અમારા હોલ ફેમિલી તરફથી કે બંને સાડી એટલી સરસ મોકલેલી છે પટોળા પ્રિન્ટની અને કલર કોમ્બિનેશન ને બધું બહુ ગમ્યું છે અમને. તો વન્સ અગેન થેન્ક યુ. બીજા રોવે છે કે મારું ક્યાં? એને એક બાકી રહી ગયો. નહીં મમ્મી એની ગિફ્ટ જ આવી છે. એવું જ લાગ્યું. આ બોલે ને તો મને એવું લાગ્યું ઓલે કરે ને એ મારું હોય કે એમ. મારું એમ કહેતી હોય યાર. નહીં કલ્પના આંટી છે મુંબઈ થી સ્પેશિયલી દ્વિજાને આજે એને જબલાના પૈસા મને મોકલ્યા છે કે મારી છોકરીના હારામ હારા કપડા તાર લેવાના છે. હા, હા. કારણ કે ઈ કહે કે હું મુંબઈ થી કે વિશાલને મળવા જઈ ન થકતી. હા. એટલે અમારે દ્વિજાને ઈ કહેવાનું મારે રહી ગયું તું કે તારા કપડા આવ્યા છે કપડાના પૈસા એટલે તું રોમાં આવે. એ તો ચાંદ પડી જાય. પછી અમદાવાદ ગયો તો ત્યાંથી પણ આપ્યા છે. હા ત્યાંથી આવ્યા ચંદ્રિકા બાદુ. હા મમ્મી. આપણા નાનુ બાપાના જગભાઈ આવ્યા હતા ને હા ઈ સોનલ ભાભી તારા જેઠાણી થાય હા. સોનલ ભાભી 500 રૂપિયા જબલાના દીધા છે હા પણ હું અત્યારે તો આપણે અચાનક આવ્યા. લાડવા દેવા જાઉં ત્યારે તે તો દઈ નાખી દેવું. એટલે એમને બધા જબલા પહેરાશું કેટલા કે હા, વિશાલ મને જ કહેતા હતા ઈ કે કપડા પણ મેં કીધું દીદી અત્યારે એમ જ છે આનું વરસ કેમ વીતશે ને. લેવાના. ઘટશે. એટલા બધા કપડા લઈને પછી ક્યાં નાખવા? હા. જબલાનું તો કે પણ પૈસા પછી એના નહીં, તો પણ હા, નામ એમ. પાડે કે જબલાના. જબલાનું પણ દીદી આ વરસ દીની કેમ થાય ને નહીં ખબર પડે આપણને. બહાર કાઢી તારી મમ્મી હું ટક ટક જોવા. એને કોઈક રમવા વાળું જોઈ ભેગું હાવ તમે એકલી મૂકી દો મારી છોકરીને તો એમ નથી ભેગું થતું. અમે લઈ જઈએ બીજું હું કેવી રમાડજો. શાંતિથી રમે છે તો- ત્યારે. નથી આવું. એક દી મમ્મીને સરપ્રાઈઝ દેવી છે આપણે દ્વિજાને વિશાલ ભેગી મોકલવી છે મારે. પપ્પા ભેગી ભલે ડ્રાઈવમાં જાતી એવું કરે એને. એટલે મમ્મી રમાડશે. હા રોયે તો એટલે નહીં કલાક તમ તાર રહે મારી વગરની કલાક 2 કલાક જેવી. પછી પાવડરનું દૂધ પાઈ છે ને આપણે. હા બસ ઈ છે રાખ્યો છે મેં કદાચ મારે કાંક પ્રોબ્લેમ હોય ને તો ઈ ક્યાંય આડાવડા ગયા હોય ને તો પાવા. કામ લાગે. તો બહુ સરસ ગિફ્ટ છે ખરેખર બહુ ગમી અને અમે જ્યારે પહેરશું એટલે બ્લોગમાં બધાને બતાવશું. બહુ મસ્ત ગમી મમ્મી ગમી ને બહુ સરસ તો બસ મોડી થોડી તો ન ગમે. તો બહુ મસ્ત છે. બ્લાઉઝ એ જતા બ્લાઉઝ એટલું સરસ છે. હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. ગઈકાલે રાત્રે તો દ્વિજાનું આખું ફેમિલી આવ્યું હતું જોકે મારું ફેમિલી પણ એટલે મસ્ત રમાડી હતી બેનને મોડે સુધી એટલે હજી આરામમાં જ છે એટલે મારે શાંતિ છે. સવારે કારણ કે 8 વાગે એ સૂતી છે 8 વાગ્યા લગી હું તો જાગતી હતી. તો આજ તો મમ્મીને કહેતી હતી કે મમ્મી હું તો લિટરલી એટલે આમ મારા બોડીમાં જોર ન હોય ને એવું થઈ ગયું છે અત્યારે. તો મસ્ત આંખોને પોપસા હજી ધીમા ધીમા હોજેલા જ છે એમને આમ એટલે જે બપોરે ઊંઘ થશે ને મારી એટલે કમ્પ્લીટ થઈ જશે બધું. તો ફિલહાલ અત્યારે તો જોરો શોરોમાં અથાણાનું કામકાજ ચાલુ છે
અને આપણા મમ્મી શું કરે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કે તમે બધા જે કરો એ તમે જે કરો આ કામ કરીને તો ગરમી ચડી ગઈ. કામ કરીને ગરમી ચડી ગઈ મમ્મીને. કારણ કે સવારનું વહેલું 5 વાગ્યાનું શેડ્યુલ ચાલુ છે. 5 વાગ્યા ચાલુ છે ને ગોળ કેરી અગાસી ઉપર 3-4 વખત તપેલા ચડાવવા ગઈ ઉતરી. તો એક તો તપેલા એટલા વજન વાળા એમાં તપેલા ગોળ કેરી વજનવાળા ને એમાં એક પગથિયું ચડાવવું. પણ મમ્મી એમ હવે ફેર પડશે ને કારણ કે હવે તડકો હરખો ઉપર ખાય હરખો તડકો રે આ નાની અગાસીમાં મૂકતા હતા ને તો proper પછી ચાસણીમાં- તમારે ફેરવા 2-3 હવે જાવું જ ન પડે આખો દિવસ નહીં આખો દિવસ. અને પાછું હાંજે એવું લાગે ને તે નીચે ઉતાર લેવાના પપ્પા હોય ને તે. હા એમ એટલે ઈ પછી હાયલા કરશે એમને મને હા, અત્યારે હવે મેં બીજા કીધું લાય હવે ચાંદલો પાવડર તો બધું વિખાઈ ગયું પાછા કરી લઉં. ચાંદલો પાવડર કરી લે ઈ તો કાલે હું ઈ જ કહેતી હતી કાલ બીજાનો આખો મેં કીધું બધા આવ્યા હતા મસ્ત રમાડી હા, કારવી નહીં ગયા. પણ બિચારી જાગતી હતી હો ભાઈ. કાલ ભાઈ જાગતી હતી મારી છોકરી એટલે આજે મેં કીધું હુતી છે ને તો ભલે હુતી. અત્યારે જો હજી ઘેન એટલું પાકેલું છે એને ભલે હોતી નીંદર જેમ થઈ જાય ને એમ એને તો પાડી નહીં. કારણ કે હવારે પછી બહુ હવારે તો મમ્મી તમે કેરી લેવા ગયા ને 5:30-6 વાગ્યાની જાગતી હતી 8 વાગે હુતી લે. એટલે મને નો હોવા દીધી ને ઈ નો હુતી હું કાંઈ હું તો હું નહીં. હવે કરે તમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા પાછા હવે આરામ મેં કીધું હવે હું આરામ કરું હા. અને અત્યારે જો કેરડા થઈ ગયા છે ગોળ કેરી પ્રિપરેશન માં છે અને અત્યારે બીજું શું બને છે હવે આ જો ગોળ કેરી થઈ ગઈ છે હા. 50 કિલો જેવી એટલે હવે અત્યારે ચૂંદો કરવાનો છે તે ઓકે, હવે ઈ અત્યારે- ખમણ આગળ ચાલુ કરું છું. મુરગો કરો છો અત્યારે અને બીજું ગાજર અને રાયતા ગાજર સારું લ્યો તો હવે ચીબડા આવશે ચીબડા આવે મમ્મી નહીં, હજી અત્યારે હજી આજ હતા નહીં માર્કેટમાં ઓકે તો હવે પછી ગુંદા કેરી ને ખાટી કેરી ને ગુંદા ચણા આવે મેથી. છે તો મેં ઓકે. કીધું કે આજે ગાજર આમાં શું થાય ગાજર ક્યારે ખારા હોય હા. પછી હારા ગાજર હોય તો લેવાય ઓલા સફેદ ને એવા હોય તો ન તો હારું નો હારા થાય એટલે તે ગાજર લઈ લીધા ને કાલે જાય ને તે ગુંદા ને કેરી લઈ આવે ઓકે એટલે ગુંદા કેરી એટલે ગુંદા કેરી થઈ જાય ઓકે પછી ચણા મેથી ને ખાટી કેરી રહી ને હા. લીંબુ તો થઈ જ ગયા ત્રણ લીંબુ જાતના થઈ ગયા કેળા થઈ ગયા હજી ગરમર ન થાવતી તે ઘરમાં નથી આવતી હજી નહીં હજી ન થાવતી તેનું ખાટું પાણી રાખ્યું છે ઓકે એટલે સીધી ખાટું પાણી તૈયાર હોય ને તો ગરમર આવે તો થાય કારણ કે ગરમર ને છીલીને તરત જ ખાટા તરત જ પાણી ખાટા પાણી નાખવી પડે હા, એટલે ગરમા રજી નથી આવતી ને ચીબડે નથી આવતા ને ઈ બે ન થાવતું ઓકે ટૂંકમાં આ મહિનો પૂરો થાય ત્યાં નહીં આવે હવે 15-20 દિવસમાં જવા મળશે ઓકે તો એવું છે તો ફાઇનલી અહીંયા મુરબાની કેરી પણ આવી ગઈ છે તો હવે આને સારી રીતે વોશ કરી અને પછી આપણે મુરબો છીણવાનો છે અને બધાની જેમ બહુ ઇન્ક્વાયરી હતી ગયા યર એવી રીતે કે ગાજર તો એટલા મસ્ત મીઠા ગાજર આવી ગયા છે કે જેના આપણે રાયતા ગાજર બનાવવાના છીએ તો અહીંયા ગાજરની છાલ નીકાળીને પછી આનું કટિંગ કરીને પછી સુકાવાના ને મમ્મી હળદર મીઠું નાખીને સુકાવાના ને પછી હા પછી રાઈનું બોળું ચડાવ પછી રાઈનો બોળો ચડશે એટલે બધા અથાણા રેડી થવા માંડ્યા છે મમ્મીના હાથના ધીમા ધીમા તો બધાની જે પ્રમાણે ઇન્ક્વાયરી હતી એ પ્રમાણે બધા જ અથાણા રેડી થવા માંડ્યા છે તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ફાઇનલી અથાણાનું કામ અત્યારે આપણું જોરો શોરોમાં ચાલુ છે તો આજના બ્લોગનો આપણે અહીંયા જ ધ્યાન કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો